અઠવા ગેટ 4 રસ્તા પર વિમાન સર્કલ પાસે એસએમસી દ્વારા ટ્રાફિક સર્કલ પર દિવસે અને દિવસે વધતી જતી ગરમી તેમજ વધુ ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને ઘાસ તેમજ વિવિધ ફૂલો સુકાઈ ન જાય તે માટે એસએમસી દ્વારા તકેદારી રૂપે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જે તસવીરો નજરે પડે છે। સુરત શહેરમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો પ્રકોપ સૂર્યદેવે વર્તાવ્યો છે। આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ઉત્તર પૂર્વના ગરમ સૂકા પવન શરૂ થતા ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરમાં સતત ગરમીનો પારો 40 ડિગ્રી નોંધાયો છે। કાળઝાળ ગરમી અને હીટ વેવથી લોકો ત્રસ્ત છે। એપ્રિલના અંતમાં જ આ હાલત છે અને હજી તો મે મહિનાનો આકરો તાપ બાકી છે, જેથી શહેરમાં ગરમીનો પારો આંશિક વધારા સાથે 40.2 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે લઘુત્તમ તાપમાન અડધો ડિગ્રી વધીને 25.4 ડિગ્રી નોંધાયો હતો અને આગામી દિવસોમાં ગરમી વધારે આંકડા તેવર બતાવશે। હવામાં 26% ભેજની સાથે 6 કિલોમીટરની ઝડપે ઉત્તર પશ્ચિમનો પવન પણ ફૂંકાયો હતો। ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા તો અન્ય પ્રવાહીનું સેવન કરવું જોઈએ। અતિશય ગરમીના લીધે હીટ સ્ટ્રોકથી લોકોએ બચવું ખૂબ આવશ્યક છે અને આવી ગરમીમાં અઠવા ગેટ 4 રસ્તા પર વિમાન સર્કલ પાસે એસએમસી દ્વારા ટ્રાફિક સર્કલ પર દિવસે ને દિવસે વધતી જતી ગરમી તેમજ વધુ ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને ઘાસ તેમજ વિવિધ ફૂલો સુકાઈ ન જાય તે માટે એસએમસી દ્વારા તકેદારીના ભાગરૂપે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે, જે તસવીરો નજરે પડે છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।